રાજકોટ મનપા દ્વારા 11 મંદિરોના ડિમોલિશન મામલે વિવાદ વકર્યો છે। કોંગ્રેસે ત્રિકોણબાગ સર્કલ ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો। રામધૂન અને હનુમાનજીની ગદા સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મંદિર તોડફોડ મામલે શહેરનો માહોલ અત્યારે ગરમાયેલો છે। સંસ્કૃતિ એટલે કે રાજકોટ શહેરની અંદર જે મંદિરો તૂટ્યા છે, ક્યાંક ને ક્યાંક આસ્થા સાથે રાજકોટની જનતાના દિલમાં વસેલા મંદિરો છે। ક્યાંક કોઈ ધર્મના ગુરુજનોને આગળ રાખી, વિશ્વાસમાં રાખી, શેરીના જે સોસાયટીના જે લોકો છે એમને વિશ્વાસમાં રાખી અને ક્યાંક ડિમોલેશનનું કામ ડેવલપમેન્ટ માટે કરાય તો પણ સમજી શકાય। આ તો માત્ર ને માત્ર કોઈને જાણ નહીં, અડધી રાતે જેમ ધાડ પાડું લોકો આવે એમ આ ભારતીય જનતા પાર્ટીના તંત્રો દ્વારા રાતે ધાડ પાડી અને મંદિરોને ક્યાંક ને ક્યાંક ડિમોલેશન કરવાનું કામ કર્યું છે। રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવેલા 11 થી વધુ મંદિરો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે કોંગ્રેસ દ્વારા જે ત્રિકોણબાગ ખાતે જે મંદિરો તોડવામાં આવ્યા છે તેને લઈને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। હાથમાં હનુમાનની ગદા છે અને જુદા જુદા બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો બેઠા છે, ધરણા કરી રહ્યા છે અને મંદિરા વગી રહ્યા છે। જે રીતના સત્તાધારી પક્ષ દ્વારા જે ધર્મના મત માંગવામાં આવ્યા હતા, હવે ચૂંટણી બાદ હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આપણી સાથે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી છે। અતુલભાઈ, શું કહેશો આ મંદિરો તોડવાના મામલે? ભાજપના શાસકો બે મોઢાની વાતો કરે છે, ગેરવ્યાજબી વાત છે। આ મંદિર જે 11 મંદિર તોડવામાં આવ્યા છે ત્યારે ભાજપના મિત્રોને મારે એટલું કહેવું છે, રાજકોટના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ ક્યાં છે? જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુવાદની વાત કરે છે, અત્યારના ઘરમાં ઘૂસી ગયા છે અને મંદિર બચાવવા માટે એને રોડ આવવું પડે। આ ખરેખર બે મોઢાની વાતો છે। લોકોને વિચારવાનું છે કે આ બે મોઢા લોકોને લાત મારવી જોઈએ। ચૂંટણી બાદ મંદિરો તોડવામાં એટલે શું કહેશો? ખરેખર આ ચૂંટણી ઉપર લોકોને વાયદા કર્યા હતા, અમે હિન્દુ છીએ, ચૂંટણી પૂરી થઈ ગઈ, લોકોએ ખોબે મત આપ્યા, હવે આ લોકો ખોવાઈ ગયા છે। આ લોકોને કાઢવાની બહાર જરૂર છે। તમે હિન્દુત્વની વાત કરો છો, ક્યાં છો? ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। સાથે સાથે અન્ય કોંગ્રેસના આગેવાનો પણ છે તે પણ વિરોધ કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દિલીપભાઈ, ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? તમે હિન્દુની જો વાતો કરનારો આ પક્ષ જ્યારે પ્રજાની વચ્ચે જાય છે ત્યારે મંદિર અને ધર્મની વાત કરે છે। તમે જોવો છો કે આટલા બધા હિન્દુ સમાજના જ મંદિરો તૂટ્યા છે અને આવું ને આવું કૃત્ય વારંવાર ચાલુ રાખ્યું છે। હવે પ્રજા પણ રોડ ઉપર આવીને સહન નહીં કરે। આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ પાર્ટીનો ચિહ્ન કે ખેસ પહેરવા વગર આ ધર્મને જે ધજાને આ લોકો દજાડવા મૂક્યા છે એના માટે આજે અમે ધરણા પર બેઠા છે। શું કહેશો કોંગ્રેસનો વિરોધ અત્યારે? સાહેબ, જે આસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીને જે ખોબલે મત મળ્યા હતા તે જ આસ્થા ઉપર તેઓ પોતે પાણી રેડી અને પોતાનું સાચું સ્વરૂપ બતાડ્યો છે। ચૂંટણી પત્યાને જે 10 દિવસ પણ નથી ત્યાં પરિણામ આવ્યા અને તેઓ બતાડી દીધું કે તેઓનો રિયલ સ્વાર્થ શું હતો। આજે ધર્મના નામે તેઓ વોટ લીધા હતા અને એ ધર્માંધીઓની લાગણી તેઓએ દુભાવી છે। એવો કયો એ લોકોનો સમય સંજોગ આવ્યો હતો કે રાત્રે 11 વાગે આખી રાત જાગી અને હિન્દુની આસ્થાને ઠેસ પહોંચાડવું હતું। ન કોઈ નોટિસ, ન કોઈ અગાઉમાં કોઈની સૂચના, ન કોઈની સાથે કોઈ ચર્ચા, ન કોઈ ધર્મગુરુ સાથે કોઈની વિચાર વાર્તા, અને એક જ ઝાટકે એક સાથે 10, 12 મંદિર તોડી તેઓએ પોતાનો સ્વભાવ અને પોતાની જે મનસા હતી તે રિયલ જાગૃત કરી છે। કોંગ્રેસના આગેવાનો જે કહી રહ્યા છે કે જ્યારે ચૂંટણી પહેલા જે મોટી વાતો કરતા હતા હિન્દુ ધર્મના નામે અને જેવી ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારબાદ તુરંત જ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે। 10 થી વધુ મંદિરો જુદા જુદા વિસ્તારોમાં તોડવામાં આવ્યા છે। કોંગ્રેસ લોકોની પડખે આવી છે અને આગામી દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમ પણ યોજવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।